અમદાવાદની સાબરમતી નદી છલકાઈ છે। રિવરફ્રન્ટ વોકવે ઉપર પાણી ભરાતા વોકવે બંધ કરાયો છે। ગુજરાતમાં ભારે વરસાદના કારણે રાજ્યની મોટાભાગની નદીઓના જળસ્તર વધ્યા છે, જેના કારણે અનેક જગ્યાએ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। ઉપરવાસ અને રાજસ્થાનના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમની જળસપાટી વધી છે। એવામાં સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। સાબરમતીમાં પાણી છોડાયા બાદ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે। મહેસાણાથી લઈને સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે। સાબરમતી નદીનું જળસ્તર ઘટાડવા માટે અને પાણીનો નિકાલ કરવા માટે વાસણા બેરેજના 25 ગેટ ખોલવામાં આવ્યા છે। સિંચાઈ ખાતાએ વાસણા બેરેજના 25 દરવાજા 6 ફૂટ ખોલી નાખતા નદીમાં પાણીનું લેવલ ઘટી રહ્યું છે। સાબરમતી નદીમાં નવા નીરની આવક થવાના કારણે લોકો માટે વોકવે બંધ કરાયો છે। સાબરમતી નદીની આસપાસ રહેતા નીચાણવાળા વિસ્તારના લોકોને તંત્ર દ્વારા સાવધાન રહેવાની અપીલ કરાઈ છે। અમદાવાદના બાકરોલ ગામ નજીક સાબરમતી નદીમાં 33થી વધુ લોકો ફસાયા હતા। બોટ વડે તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં પડેલા વરસાદના કારણે અનેક ડેમો છલકાયા છે। ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદની સાબરમતી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે। નદીમાં પાણીનું સ્તર વધતા રિવરફ્રન્ટના નીચાણવાળા વિસ્તારો અને વોકવે પર પાણી ફરી વળ્યું છે। સાબરમતી નદીમાં ડેમનું પાણી છોડાતા પાણીનો પ્રવાહ વધુ તેજ બન્યો હતો। અમદાવાદના સરખેજ નજીક આવેલા બાકરોલ ગામ પાસે નદી પર બની રહેલા ઓવરબ્રિજના કામમાં લાગેલા 33થી વધુ શ્રમિકો નદીના વધતા પાણીમાં ફસાઈ ગયા હતા। ઘટના અંગે જાણ થતાં અમદાવાદ ફાયર વિભાગની ટીમ 4-5 વાહનો અને 3 બોટ સાથે તાત્કાલિક પહોંચી હતી અને તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સુભાષ બ્રિજ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે, ત્યારે સાબરમતી નદીમાં પાણી છોડાતા પ્રોજેક્ટનો કેટલોક સામાન પણ પાણીમાં વહી ગયો। અમદાવાદના એસપી રિંગ રોડ પર 5 ફૂટ પાણીમાં એસયુવી કાર ફસાઈ। એક યુવક અને યુવતી રૂફટોપ ખોલીને બહાર નીકળ્યા। અમદાવાદમાં 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે શહેરના એસપી રિંગ રોડ ઉપર જુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી તરફ જતા ઓડાના સર્વિસ રોડ ઉપર ગન્નારામાં વરસાદી પાણી ભરાયું હતું, જેમાંથી એક એસયુવી કાર ચાલક પોતાની કાર લઈને પસાર થવા જતા ફસાયો હતો। કારમાં 2 યુવતીઓ અને એક યુવક એમ 3 લોકો ફસાયા હતા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચારે બાજુ પાણી જ પાણી છે, જેમાં પાણી કારના બોનેટથી ઉપર વહી રહ્યું છે। જોકે ગાડીના ઉપરના ભાગે આવેલું રૂફટોપ ખોલી તેઓ ગાડીના ઉપર બેસી ગયા હતા, જે બાદ સ્થાનિક લોકો દ્વારા તેમનો રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારે વિકાસના નામે નવા બનાવેલા રસ્તા પર પાણી નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી। અમદાવાદમાં મેઘરાજાની મહેરબાની જોવા મળી રહી છે। નરોડા ગામ તરફના મુખ્ય માર્ગો પાણી થયા। કાળા ડિબાંગ વાદળો સાથે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે નરોડામાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે। વરસાદની શરૂઆત થતાની સાથે જ પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। નરોડા ગામ તરફના મુખ્ય માર્ગો વરસાદી પાણીમાં તરબોળ થઈ ગયા છે। દૂરથી તમને દ્રશ્યોમાં તળાવ લાગશે, પરંતુ આ રસ્તો આખો પાણીમાં ગરકાવ થયો છે। અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। બજાર આખું પાણી થયું છે। દર વર્ષે સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાથી હવે સ્થાનિક લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે। અમદાવાદમાં વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ લોકોની સમસ્યા ક્યારે વિરામ લેશે તે સવાલ છે, કારણ કે હજુ પણ અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ છે। સુરત શહેરમાં સતત ત્રીજા દિવસે મેઘાવી માહોલ જોવા મળ્યો। રસ્તાઓ પર પાણી ભરાતાની સાથે જ વાહન ચાલકો અટવાયા હતા। સુરત શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે, જેમાં ઉધના દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા છે। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। મજુરા, ઉધના દરવાજા, મહેધરપુરા, અઠવાલાઇન્સ, પીપલોદ, વેસુ, અલથાણ સહિતના વિસ્તારો પાણી થયા છે। આ દ્રશ્યો ઉધના નવસારી રોડ ઉપરના છે। રસ્તા પર જાણે તળાવ ભરાયો હોય તેવું લાગી રહ્યું છે। વરસાદે વિરામ લીધો છે, પરંતુ લોકોની સમસ્યાએ નહીં। એક સાઈડનો રોડ વરસાદી પાણીમાં ગરકાવ થયો છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે, જેના કારણે સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે। આગામી 4 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા ત્યારે વ્યક્ત કરવામાં આવી છે, જેથી તમામ લોકોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે। મોરબીના 5 તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। મોરબીમાં ભારે પવન સાથે અનરાધાર વરસાદ વરસ્યો। 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી આખું શહેર પાણીથી તરબોળ થયું છે। રસ્તાઓ પર નદી વહેતી થઈ છે। બજારો, સોસાયટીઓ તળાવમાં પરિવર્તિત થઈ છે। સરદારબાગ પાસે મુખ્ય રોડ અને સનાળા રોડ ઉપર પાણી ભરાયા છે। પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વાહનો પાણીમાં બંધ પડ્યા છે, જ્યારે કાળા ડિબાંગ વાદળો છવાતા વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ છે।
ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન અત્યાર સુધી જિલ્લામાં છૂટોછવાયો વરસાદ થયો હતો. આના કારણે સ્થાનિક જળાશયોમાં પાણીની આવક ધીમી ગતિથી થઈ હતી. ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજે મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. મોરબી જિલ્લાના કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ હજુ પણ તમામ તાલુકામાં વરસાદનું જોર યથાવત છે. ગુજરાતનો ત્રીજો સૌથી મોટો ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. કડાનાના 6 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવતા મહીસાગર નદી 2 કાંઠે થઈ છે. ગુજરાતના 10 જેટલા જિલ્લાઓને પીવાનું તેમજ સિંચાઈ માટે પાણી પૂરું પાડતો મહીસાગર જિલ્લાનો કડાના ડેમ છલકાયો છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે પાણીની સતત આવકના પગલે ડેમ ભરાઈ ગયો છે. કડાના ડેમ હાલની સપાટી 416 ફૂટ નોંધાઈ રહી છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે. ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદી 2 કાંઠે વહી રહી છે. જ્યારે બાલાસિનોર વણાકબોરી ડેમ પણ ઓવરફ્લો થયો છે. વણાકબોરી ડેમ 56,944 ક્યુસેક પાણીની આવક, જ્યારે ડેમમાંથી 52,394 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ રહી છે. તો મહીસાગર નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને ડુબક પુલ પર પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. રાજકોટ પંથકમાં મેઘમહેરથી ખેડૂતો ખુશખુશાલ છે તો પાણી ભરાવાની સમસ્યાથી જનતા પરેશાન છે. રંગીલું રાજકોટ શહેર પાણીથી તરબોળ થયું છે. અંધરાધાર વરસાદને લઈને શહેરના અનેક વિસ્તાર જળમગ્ન બન્યા છે. રાજકોટના પોપટપરા, જંકશન પ્લોટ સહિતના વિસ્તારના દ્રશ્યો છે. રસ્તા ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવું લાગી રહ્યું છે. પાણીના પ્રવાહમાં વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે, જેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વાહનો પાણીમાં બંધ પડતા ધક્કો મારવાનો વારો આવ્યો છે. રાહદારીઓ પર પાણીમાં જીવના જોખમે ચલાવવા મજબૂર બન્યા છે. પોપટપરાનું ગરનાળું દર વર્ષે ભરાઈ જાય છે, ત્યારે સ્થાનિક લોકો મનપા સામે દર વર્ષની જેમ રોષ ઠલવી રહ્યા છે. મનપાની પ્રી મોન્સૂનની કામગીરી પાણીમાં ધોવાઈ ગઈ છે. હજુ પણ રાજકોટ શહેર અને જિલ્લાની અંદર યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની આગાહી વચ્ચે અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો. ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ યથાવત રહે. હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો છે. દ્વારકાના દરિયાના દ્રશ્યો થોડીવાર માટે તમને ડરાવી દેશે. દરિયામાં ભારે પવન સાથે 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયો આખે હિલોળે ચડ્યો છે. ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી દરિયો ગાંડોતુર થયો છે. દરિયામાંથી ઉછળી પાણી પડકેશ્વર મહાદેવ મંદિર સુધી આવી ગયું છે. જાણે દરિયો મહાદેવને અભિષેક કરવા ગેલો થયો હોય એવું લાગી રહ્યું છે. દ્વારકામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે, ત્યારે સુરક્ષાના ભાગરૂપે દરિયા નજીક જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સાથે તંત્ર દ્વારા લોકોને દરિયા કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે. રાજસ્થાન અને સાબરકાંઠા જિલ્લામાં મુસળધાર વરસાદના પગલે ગાંધીનગર જિલ્લાના સંત સરોવર ડેમ છલકાઈ ગયો છે. તમામ 21 દરવાજા ખોલીને 63,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ગાંધીનગરના સંત સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. સંત સરોવર ડેમની સપાટી ભારે વરસાદના કારણે 52.45 મીટરે પહોંચી છે. સંત સરોવર ડેમના તમામ 21 ગેટ ખોલવામાં આવ્યા છે, જેથી 63,224 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. સાબરમતી નદીમાં પાણી છોડાતા કાંઠા વિસ્તારના 28 ગામોને એલર્ટ કરાયા છે, જેમાં વલાદ, રાયસણ, રાંદેસણ, ભાટ, કોબામાં એલર્ટ આપવામાં આવ્યું છે. તો વળી ગાંધીનગરના પેથાપુર, પાલજ, શાહપુર, ઇન્દ્રોણા, બોરીજ સહિતના ગામોમાં નદી કિનારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાણીનો ધસમસતો પ્રવાહ આસપાસના રહેવાસીઓને ડરાવી રહ્યો છે. સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતા 28 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો વળી ગુજરાત પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદની 7th ડે સ્કૂલમાં તપાસનો દોર શરૂ છે, ત્યારે 6ઠ્ઠા દિવસે પણ વિરોધ યથાવત જોવા મળ્યો હતો. જ્યારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ નોંધી છે, પરંતુ સ્કૂલના સંચાલકો હાલ ભૂગર્ભમાં ઉતર્યા છે. અમદાવાદની 7th ડે સ્કૂલ હત્યાના કેસમાં લઈ પડઘમ સમગ્ર ગુજરાતમાં વાગ્યા છે. સતત 5મા દિવસે સ્કૂલ સંચાલકો ગાયબ છે. ઘટના બાદ સ્કૂલ સંચાલકો ઉતર્યા ભૂગર્ભમાં. હાલમાં પણ સ્કૂલની બહાર પોલીસનો બંદોબસ્ત યથાવત, તો બીજી તરફ સંચાલકો દ્વારા ડીઓને નોટિસ ઘોડીને પણ પી ગયા છે. સ્કૂલોને ખુલાસો કરવા ડીઓને નોટિસ પણ આપી છે. ખુલાસો ન આપે તો ડીઓ શાળા વિરુદ્ધ મોટો નિર્ણય લઈ શકે છે. સ્કૂલની એનઓસી પર પણ ડીઈઓ રદ કરી શકે છે. જ્યારે ધોરણ 12 અને 10ના બોર્ડની માન્યતા પણ રદ થઈ શકે છે. વાલીઓએ પણ માંગણી કરી છે કે પોલીસે સામાન્ય ગુનો નહીં પરંતુ દાખલારૂપ કાર્યવાહી કરે. કુલ 38 મિનિટ સુધી
વિદ્યાર્થી ઘાયલ અવસ્થામાં કેમ્પસની બહાર પડી રહ્યો હતો, પરંતુ સ્કૂલ સંચાલકોએ કોઈ વાલીને જાણ કરવાની કે પોલીસ કર્મીને ધ્યાન કરવાની તસ્દી ન લીધી હતી, જે બાબતને લઈને ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. પ્રધાનમંત્રીને આવકારવા અમદાવાદના રસ્તાઓને દુલ્હનની જેમ સજાવાયા છે. વડાપ્રધાન નિકોલમાં સભા સંબોધશે તે પહેલા 1.5 કિલોમીટરનો રોડ શો યોજશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટ એમ 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. આવતીકાલે સાંજે 5:45 કલાકે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી સીધા નિકોલ ખાતે લોકાર્પણ અને જાહેર સભાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. વડાપ્રધાનના નિકોલ ખાતેના કાર્યક્રમને લઈને અમદાવાદ શહેર ભાજપ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. નરોડા હરિદર્શન 4 રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાશે, જેને લઈને સમગ્ર રોડ ઉપર તિરંગા અને સિંદૂરના હોર્ડિંગ્સ તેમજ બેનરો લગાવવામાં આવ્યા છે. જ્યારે પ્રધાનમંત્રી મોદી 26 ઓગસ્ટે 9:50 કલાકે હાંસલપુર જવા રવાના થશે. સુઝુકીના બેટરી પ્લાન્ટના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ 12:45 વાગે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે. અમદાવાદમાં પ્રધાનમંત્રી 5,477 કરોડના વિવિધ વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.